ભાજપ સરકાર પંચાયત ધારાના કાયદાનું અનાદર કરીને પોતાની મનમાનીથી મનરેગા યોજનાનું નામ બદલવા ગ્રામ સભાઓ જાહેર કરેલ છે, જે બાબતે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ જણાવ્યું કે ભાજપ સરકાર સ્ટેડિયમનું નામ બદલવા કોઈ ગ્રામ સભા નથી કરી, તો હવે મનરેગા યોજનાનું નામ બદલવા શું કામ ગ્રામ સભાની જરૂર પડી છે અને આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે કે ભાજપ પોતાની મનમાની બંધ કરે। નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે આપના માધ્યમથી જણાવવાનું કે હમણાં જે ભારત સરકાર એક પરિપત્ર બહાર પાડેલ છે, જી રામજી કરીને જે એક યોજના છે, યોજનામાં મુખ્ય યોજના હતી મનરેગા યોજના। એનું નામ બદલવા માટે જે ગ્રામ પંચાયતોને ગ્રામ સભા ભેગી કરી અને ત્યાંથી ઠરાવો માંગી અને એના કમિશનર સાહેબ 22/12/2025 રોજ એક પરિપત્ર બહાર પાડેલ છે, પત્ર બહાર પાડેલ છે કે તમે 26 તારીખ સુધી દરેક ગ્રામ સભા બોલાવો, જેમાં તમે આ જે પરિપત્ર છે આ મારી પાસે હાજર છે, જેમાં ઉલ્લેખ કરેલું છે કે જી રામજી જે યોજના છે મનરેગા યોજના, એમનું નામ બદલવા માટે। તો મારું કહેવાનું મતલબ એ છે કે તમે દરેક વખતે જે ભાજપ સરકાર છે, જે હમણાં જે સરદાર વલ્લભભાઈ પટેલના નામનું સ્ટેડિયમ જે હતું, મુખ્ય સ્ટેડિયમ, એનું નામ બદલવા કોઈ ગ્રામ સભા કે કોઈ કાંઈ મીટિંગ કરવામાં ના આવી, તાત્કાલિક ધોરણે નમો સ્ટેડિયમ થઈ ગયું, એના માટે કાંઈ નહીં। બાકી આ મનરેગા યોજનાનું નામ બદલવા માટે ગ્રામ પંચાયતોને જે આગળ કરી અને જે આ જે નાટક તાયફા કરવામાં આવેલ છે, એ બાબતે મારું કહેવાનું છે કે સરકાર આવા તાયફાઓ બંધ કરે। બીજી વાત કે પંચાયત ધારાનો નિયમ છે કે 2 દિવસ અગાઉ કોઈ પણ ગ્રામ સભા કરવી હોય તો 2 દિવસ અગાઉ જાહેરાત કરવી જોઈએ, પરંતુ કમિશનર સાહેબનો પત્ર 22/12/2025 દરેક વ્યક્તિઓને દરેક તાલુકા દરેક જિલ્લાઓમાં ટ્રાન્સફર કરી અને એવા કરવામાં આવ્યું કે 24 તારીખના તમે ગ્રામ સભા કરો। તો જે તે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કચ્છ દ્વારા, એવું તો સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રશ્ન છે આ। તેમજ હું મારા ગામની જ વાત કરું, મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ ગ્રામ પંચાયતોને લેટર આપેલ કે 24 તારીખના તમે ગ્રામ સભા યોજો। 22 તારીખના લેટર આવે છે, 23 તારીખના તલાટી ટુંડાના લેટર પત્ર લખી અને વોટ્સએપ ગ્રુપ દ્વારા જાહેર કરે છે કે કાલે ગ્રામ સભા છે। આ ક્યાંનો ન્યાય છે? કેમ આવું સરકાર કરી રહી છે? જો તમને આવા બંધ બાણે ઠરાવો કરવા તો ઠરાવો કરીને મોકલો ને, લોકોને શું કામ હેરાન કરો છો, તમે પરેશાન કરો છો? આજ મને સમજ નથી પડતી। આમાં ઉલ્લેખ છે કે તારીખ 26/12/2000 સુધીમાં તમે ગ્રામ સભા યોજી શકો છો, તેમ છતાં આ કચ્છનું વહીવટતંત્ર, નમાયેલું વહીવટતંત્ર કોઈ બાબતે ધ્યાન આપતું નથી। આ બાબતે મારી ખાસ વિનંતી છે ને ટકોર છે કે આવું તમે ન કરો। તમને આવા જો ઠરાવો કરવા હોય અને તમને આવા નામો જ બદલવા હોય, તમે તમારી રીતે બદલી નાખો, જેવી રીતે સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું, એવી રીતે આ પણ મનરેગા યોજના હોય કે ફલાણી યોજના હોય એના નામ બદલી નાખો। બાકી આવી રીતે લોકોને છેતરવાનું બંધ કરો, એવી મારી અપીલ છે ખાસ।